અભિરા બ્રિજ દુર્ઘટનામાં જે વાહનો અંદર ફસાયેલા છે અને બહાર લાવવા માટેના આ જે હેવી વ્હીકલ છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ જે વ્હીકલ છે ખાસ પ્રકારના હેવી વજન ખેંચવા માટેના વ્હીકલ છે અને એ ગઈકાલથી અહીંયા સતત કાર્યરત છે। વોલ્વો 500 પુલર કરીને ઓળખાય છે આ ટ્રક। ગોસ્વામી ટ્રાન્સપોર્ટ કંપની વડોદરાના આ જે 2 ટ્રક છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં નદીમાં 300 થી 400 મીટર દૂરથી પાણી અને કાદવમાંથી જે વાહનો ફસાયેલા છે એને ખેંચવાની કામગીરી આજે વોલ્વો 500 પુલર છે એના દ્વારા કરવામાં આવી રહી છે। આજે વોલ્વો 500 પુલર છે એ તંત્રને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે, કારણ કે જે ક્રેન હતું એ ક્રેનથી આ વાહનો નહીં ઉંચકી શકાયા ને એના કારણે પછી આ વોલ્વો પુલર 500 જે ટ્રક છે એનો ઉપયોગ કરવામાં આવ્યો। આ 3 ટ્રકો એના દ્વારા જ નદીમાંથી ખેંચી અને બહાર લાવવામાં આવી। અત્યારે વધુ પ્રયત્ન ચાલી રહ્યા છે કે જે પુલનો જે ભાગ છે સ્ટ્રક્ચર એને ખેંચવા માટેની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, પરંતુ લંબાઈ બહુ જ હોવાના કારણે આ જે રસ્સા છે તૂટી જાય છે અને લોડ નથી લઈ શકાતો। જે આ વોલ્વો 500 પુલર છે ખાસ પ્રકારના ટ્રક છે, 300 ટન સુધીનો વજન ખેંચી શકે એવી એની કેપેસિટી છે અને એનો અત્યારે તંત્ર ઉપયોગ કરી રહ્યું છે, કારણ કે જે રીતે નદીમાં કાંપ વચ્ચે જે વાહનો ફસાયેલા છે એને બહાર લાવવા માટે કોઈપણ પ્રકારની મદદ નથી મળતી, ત્યારે વોલ્વો પુલર 500 ટ્રકો છે એ ઉપયોગી બની છે ને એક પછી એક વાહન બહાર ખેંચી લાવી રહ્યું છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।